વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોની હલચલ તેજ બનવા પામી છે। સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે। સાવલી પંથકમાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 22 સીટ અને નગરપાલિકાના 6 વોર્ડની 26 સીટ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો જામ્યો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા સાવલી તાલુકાના ટુંડાવ ગામે કોંગ્રેસ તાલુકા પ્રમુખ સાદિક અલી સૈયદ સહિત ગોઠડા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડની ઉપસ્થિતિમાં સંગઠન મજબૂત કરવાની દિશામાં બેઠક યોજાઈ હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે જતીન પંચાલ સહિત કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈ 100 જેટલા ભાજપાના કાર્યકરો ભાજપા પક્ષને રામ રામ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો દ્વારા તેમના આવકારવામાં આવ્યા હતા। તો કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા જિલ્લા તાલુકા પંચાયતની વધુમાં વધુ બેઠકો પર જીતનો દાવો કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ સાવલી તાલુકા ભાજપના પ્રમુખ અને તાજેતરમાં રસાકસી ભરી બરોડા ડેરીની ચૂંટણીમાં વિજેતા થયેલ યુવા કાર્યકર સુરપાલસિંહ પરમારે ભાજપાના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે, પણ જે જોડાયા હોવાનું જણાવે છે તેઓનું લિસ્ટ જાહેર કરે તો સંખ્યા અને ભાજપા કાર્યકર હોવાની ખબર પડે। કોંગ્રેસના જ માણસો છે અને કોંગ્રેસે પ્રસિદ્ધિ માટે પ્રયત્ન કર્યો હોવાનો તેમના દ્વારા રદિયો આપવામાં આવ્યો હતો। ત્યારે સાવલી પંથકમાં રાજકીય હલચલ શરૂ થતા અન્ય રાજકીય પક્ષો પણ સક્રિય થયા હોવાનું જાણવા મળી આવ્યું છે। આજરોજ ગોઠડા જિલ્લા પંચાયતમાં મંજુસરના કાર્યકરો અને આગેવાનો અને ગોઠડા જિલ્લા પંચાયતના ભાજપના જે કાર્યકરો હતા એ કોંગ્રેસની પ્રેરિત થઈ અને દેશની સેવા માટે કોંગ્રેસમાં કેતનભાઈ પંચાલ અને 100થી વધુ કાર્યકર આજ રોજ જોડાયા છે। 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાથી આપ શું ઈચ્છી રહ્યા છો? 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાથી આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં બહુમતીથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સાવલી તાલુકામાં કોંગ્રેસ વિજય થશે। આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગોઠડા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના 100થી વધારે કાર્યકર્તા ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે, તે તદ્દન ખોટી વાત છે। કોઈ અમારા કાર્યકર્તા અમારું ભારતીય જનતા પાર્ટીને છોડી અને કોંગ્રેસમાં જોડાયા નથી। જે ભાઈ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે તે ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય સભ્ય પણ નથી અને ખોટી રીતે પોતાને કોંગ્રેસને સંતોષ આપવા માટે કોંગ્રેસમાંથી કોંગ્રેસમાં જોડાઈ અને વાહવાહી લેવા માટેનું કામ ચાલી રહ્યું છે। 100 કાર્યકર્તા જો ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હોય તો કાર્યકર્તાનું લિસ્ટ 100 નામ જાહેર કરે તેવી મારી માંગ છે। ઇકબાલ લુહાર, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।